રામ ભગવાનની અયોધ્યા જે મૂર્તિ બનાવેલી છે તે આ સૂંઢ આવે ને આ એનું બીબું છે, ખડનું બનાવવામાં આવે છે. હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે એ ગણેશ ચતુર્થી છે, તે દિવસે ગણપતિ બાપાને બેસાડતા હોય છે. તો એ મૂર્તિ કઈ રીતે બને છે એ હું તમને દેખાડવાનો છું, એટલે એન્ડ સુધી તમે બ્લોકમાં જોડાયેલા રહીજો. આપણે એક્ઝેક્ટ એ ગોડાઉનની સામેની સાઈડમાં ઊભો છું અને આ છે સામે ગોડાઉન. આ લાઈનમાં અહીંયા બધી મૂર્તિ બને છે ગણપતિ બાપાની, અને હવે આપણે જોવાનું છે કે આ લોકો મૂર્તિ કઈ રીતે બનાવે છે, એનું કલર કામ ને જે કાંઈ કામગીરી છે એ આપણે એન્ડ સુધી જોવાનું છે. એટલે બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો, અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે જઈએ આપણે ગોડાઉનની અંદર. આ મૂર્તિ છે અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે, અને કલર કામ ને એવું બધું બાકી છે અહીંયા. તો અત્યારે મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે ને તો આ તમે જુઓ કે આ સૂંઢ આવે ને આ એનું બીબું છે, આમાં નાખીને પછી બનાવે. પછી આ રીતે થઈ જાય છે કંઈક સૂંઢ. એટલે કોઈ પણ મૂર્તિ હોય એના અહીંયા પેલા બીબા બનાવવામાં આવે છે. પછી બીબા હોય એમાં માટી નાખીને એ પછી મૂર્તિ આખી તૈયાર કરે છે. જો આ બાજુ જો આ મૂર્તિ બધી તૈયાર થઈ ગઈ છે, ને આ ભાઈનું કામકાજ ચાલુ છે ત્યારે મૂર્તિ બનાવવાનું. તો અહીંયા તમે જોવો છો કે અત્યારે આટલી બધી મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે, કારણ કે આને સૂંઢ અને હાથ ને એવું જ બાકી છે ચડાવવાનું. બાકી એટલી મૂર્તિ તૈયાર થઈ ગઈ છે અને હજી કામકાજ બધું ચાલુ છે મૂર્તિનું. આ સાઈડમાં તમે જુઓ તો કોતર કામ ને એવું બધું કામ ચાલુ છે. આ રીતે કંઈક બનાવે છે મૂર્તિ બધી. અને આ છે ને બીબા છે. આ રીતની મૂર્તિ છે, ગારાની છે. અને આ તમે જુઓ તો બધા બીબા છે, કારણ કે એમાં બધી માટી નાખીને પછી લોકોનો આખો શેપ લે છે, એ પ્રકારની પછી આકાર પકડી લે છે બીબાથી. અને આ તમે જો આ નાની મૂર્તિ છે, અને આ ગણપતિ હાથને બધે તૈયાર થઈ ગયા છે, અને આ રીતનું કંઈક બીબું તૈયાર કરે છે ભાઈ. તો અહીંયા કેટલી બધી મૂર્તિ બનાવેલી છે. નાની છે એ અહીંયા આ ભાગમાં છે, અને મોટી મૂર્તિ છે જે પાછળના ભાગમાં છે. તો ત્યાં હોતું આપણે જવાનું છે, તે બ્લોકમાં કન્ટિન્યુ બના રહીજો.
આ સાઈડમાં જોયું કે બધી નાની નાની મૂર્તિ બનેલી છે અને હવે એનાથી મોટી મૂર્તિ બને છે તે બાજુના ગોડાઉનમાં છે. તો એનું કામકાજ બધું ચાલુ છે, તો એ હું તમને બતાવવાનો છું. જો અહીંયા બધી મોટી મૂર્તિ છે, અત્યારે કામકાજ ચાલુ છે બધું બનાવવાનું. આ પાછળનું ડેકોરેશન છે ગણપતિ બાપાની પાછળની સાઈડમાં, એવું બધું બને છે. એક્ઝામ્પલ મારી પાસે બનેલી છે, તો આ રીતે થાય છે. આગળ ગણપતિ બાપા હોય ને પાછળ એનું ડેકોરેશન, એટલે કારણ કે આ જે બનાવેલું છે અત્યારે તૈયાર થાય છે. અને મૂર્તિ ગણપતિ બાપાની તમે આ જોવો છો, આ ભાઈ કામ કરે છે તે અત્યારે ખડનું બનાવવામાં આવે છે. આ ખડની બને છે. કારણ કે ખડ છે ને, ખડની ઉપર માટી લગાવી દેવામાં આવે છે. અંદરની સાઈડમાં ખડ હોય ને બહારની સાઈડમાં માટી લગાવે છે. એ રીતે કાંઈક મૂર્તિ બનાવે છે, તે મેં તમને બતાવું છું. ને આ સાઈડમાં તમે જુઓ કે રામ ભગવાનની જે મૂર્તિ બનેલી છે એની પાછળની સાઈડમાં બોર્ડર લાગેલી છે. એ આ છે બોર્ડર, આ અત્યારે તૈયાર છે બનાવીને, કારણ કે કલર કામ ને એવું બધું કરવાનું જે બાકી છે. આને તમે જો અને આ એક મૂર્તિ બનાવેલી છે, કલર કામ હજી બાકી છે. અહીંયા જો પાલિશ કામ ચાલુ છે. પાલિશ કરે છે, પાલિશ કામ છે. ચાલો તો આવું કંઈક કામકાજ ચાલુ છે. કારણ કે હવે અગાઉ 1 મહિનો રહ્યો છે, એટલે 1 મહિનાની તૈયારી જે થતી હોય અગાઉ, એ બધું અત્યારે કામ ચાલુ છે બનાવવાનું, મૂર્તિને એવું બધું. તો કારણ કે મોટા મોટા ગોડાઉન છે ગણપતિ બાપાના મૂર્તિના, નાની મોટી બધી પ્રકારની મૂર્તિઓ છે અહીંયા. કારણ કે હજી આપણે જોઈ કે બીજી મૂર્તિ આપણે કેટલી આગળ જોવા મળે છે. તો બ્લોકમાં કન્ટેનર બનાવી રહીજો, તો તમને બધી મૂર્તિ જે બને છે તે હું તમને બતાવીશ. તો મિત્રો તમે જોયું, હજી 1 મહિનાથી અગાઉ આ બધી વસ્તુ પ્રોસેસ કરવી પડતી હોય છે. કારણ કે માટી છે, ઘાસ છે, કલર કામ છે, એવું બધી વસ્તુ અગાઉથી કરો ત્યારે આ બધી અત્યારે તૈયાર થઈ રહી છે. અત્યારે તમે આગળ આવ્યા છીએ, દશામાની મૂર્તિ ને એવું બધું જોવા મળે છે. એ બ્લોકમાં બનાવી રહીજો, તો હું તમને બતાવું. અહીંયા જો કામકાજ બધું કલરનું એવું ચાલુ છે. આ છે ઊંટ, ત્યારે ઊંટ બનીને તૈયાર થઈ ગયા છે ને કલર કામ પણ થઈ ગયું છે. આ દશામાની મૂર્તિ છે અને આ બધી વ્હાઈટ અત્યારે કલર મારેલો છે કે આની ઉપર જે કલર ચડાવવાનો બાકી છે. આ બધી મૂર્તિ એકદમ તૈયાર થઈ ગઈ છે. જો આ રીતની તૈયાર મૂર્તિ થઈ જાય છે. આખો જાનો પેટર્ન કરી દે ને, કલર બરાબર બધું જાનું હોય. હા, પીળી નો કરે, પીળી નહીં, આ કલર બધું ટોટલી. ઉસે ઓર अच्छा लगेगा, पीछे फिंगर से ना और अच्छा लगेगा. આ દશામાની મૂર્તિ છે.
આ ભાગમાં તમે જુઓ તો બધી દશામાની મૂર્તિ એકદમ તૈયાર થઈ ગઈ છે અને આ સાઈડમાં જે મૂર્તિ છે થોડીક, કારણ કે દશામાના વ્રતની આવે એટલે મૂર્તિ એ પણ પોતાના અહીંયા મળી શકે છે. ત્યાં કામ બધું ચાલુ છે, મૂર્તિનું કલર કામ ને કપડાનું ને બધું. અને આગળની સાઈડમાં મોટી બધી મૂર્તિને એવું જોવા મળે છે. મારી દેખતા એક જણીએ છે ને લિપસ્ટિક ને બધું કરાવ્યું મરૂન કલર ડાર્ક મરૂન, પણ આ ડાર્ક મરૂન નથી કરાવી, થોડી દશામાની મૂર્તિ ને ગણપતિ બાપાની મૂર્તિ ને એ બધી અત્યારે બનાવીને પેન્ડિંગમાં મૂકી છે અને કલર કામ ને એવું બધું અત્યારે કામ ચાલુ છે. તો હવે આ ગોડાઉન બાજુમાં આવ્યા છીએ તો અહીંયા તમે જો મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. કલર કામ ને એવું બધી વસ્તુ બાકી છે. આ સાઈડમાં મૂર્તિ બધી પડેલી છે અને આ બધી તૈયાર થઈ ગયેલી છે મૂર્તિ. કલર બલર મારીને શણગાર કરીને મૂકેલી છે. તો જોયું મિત્રો, આવું કાંઈક મૂર્તિનું કામ હોય છે. આ ગોડાઉન મારી પાછળ તમે જોવો છો, આવા અહીંયા લાઈનમાં 4 થી 5 ગોડાઉન છે ને અત્યારે બધી મૂર્તિના કામ બધા ચાલુ છે. આપણે એની બાજુમાં ગોડાઉન છે ને ત્યાં મૂર્તિ બધી કલર મારીને એકદમ તૈયાર પડેલી મૂકેલી છે. તો હવે હું તમને બતાવું છું, બ્લોકમાં કન્ટેનર બનાવી દેજો. જો આપણે આવી ગયા છે હવે આ ગોડાઉનની અંદર અને અહીંયા તમે જુઓ દશામાની મૂર્તિ, માતાજીનો શણગાર ને એવું બધું કરેલું છે, કલર કામ ને એવું બધું મૂકેલું છે. એકદમ મૂર્તિ એકદમ તૈયાર છે, કમ્પ્લીટ. આવી કાંઈક બનાવેલી છે, કલર કામ ને બધું કરેલું છે. તમે જો પછી આ સાઈડમાં મૂર્તિ છે. કારણ કે દશામાના વ્રત ને એવું બધું આવતું એટલે આ બધી અગાઉથી બધી મૂર્તિનું કામકાજ કરવું પડે છે. કલર કામ ને એવી બધી વસ્તુ છે, માતાજીનો શણગાર છે, એ બધું અગાઉ વસ્તુ કરવું પડે છે, ત્યારે આ બધી વસ્તુ ટાઈમે થઈ શકે છે. જો આ મૂર્તિ કેમ અહીંયા જોઈ શકો છો કે રામ ભગવાનની અયોધ્યા જે મૂર્તિ બનાવેલી છે તે પાછળની જે બેકગ્રાઉન્ડની આ ગોળ પટ્ટી છે તે હું તમને બતાવું છું. આગળ ગણપતિ બાપા છે અને પાછળમાં એ ફ્રેમ છે. જે અયોધ્યામાં રામ ભગવાનની જે પાછળ એ ફ્રેમ બનાવેલી છે ને એ ટાઈપમાં અહીંયા બનાવેલી છે ગણપતિ બાપાની પાછળ. ને આ બધી મૂર્તિ અત્યારે તૈયાર થઈ ગયેલી છે ને એની પ્રાઇઝ મારેલી છે 991 રૂપિયા. આની 993 રૂપિયા એવી કંઈક પ્રાઇઝ મારેલી છે આમાં. આ રીતે છે બધી મૂર્તિ. આ સાઈડમાં જો શણગાર બધો કરેલો છે માતાજીનો. દશામાની મૂર્તિ છે. જો એ લોકોનું અહીંયા બેનર મારેલું છે, પપ્પુભાઈ મા દુર્ગા મૂર્તિ ડેકોરેશન. અને આ રીતે દરેક પ્રકારની મૂર્તિ અહીંયા બનાવે છે. અને તમે જે ઓર્ડર કહો ને એ ઓર્ડર ઉપર તમને બનાવી પણ આપે છે. આ લોકોનું બેનર છે અહીંયા. આ લોકો અત્યારે મૂર્તિ બનાવેલી પડેલી છે, તમે જો. અત્યારે કામકાજ ચાલુ જ છે મૂર્તિનું. ના જો નીચે માટી પડી છે અને સામે અત્યારે પાલિશ કરે છે.
અત્યારે મૂર્તિનું પાલિશ કામ ને કલર કામ ને એ બધું અહીંયા ચાલુ છે આગળ. આ રીતનું કંઈક છે અહીંયા મૂર્તિનું કામકાજ. જે મૂર્તિની પાછળ જે વાળ લગાવે ને એ આ છે, તમે જો બાલ છે બાલ. આ બાલ છે જે મૂર્તિની પાછળની સાઈડમાં જે બાલ લગાવે ને એ આ બાલનું બંડલ કર્યું છે ને કાકા છે એ બાજુમાં બનાવે છે આ રીતનું કંઈક. તો આ રીતનું કંઈક ગૂંથે છે વાળનું. આવું છે કામકાજ બધું મૂર્તિનું. તો જો પાછળ આ બધી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે મૂર્તિ. અને આ સાઈડમાં નાની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે બધી. તો આવું કંઈક કામકાજ છે મૂર્તિનું. કારણ કે જ્યારે દશામાના વ્રત એવું કાંઈ હોય કે અગાઉથી 2-3 મહિનાથી અગાઉ કામ ચાલુ કરવું પડે ત્યારે બધી મૂર્તિ તૈયાર થઈ શકે છે. નહીંતર આ બધી મૂર્તિ એટલી તાણે કરવી પોસિબલ નથી. આ વિડીયો મારો અહીંયા જ પૂરો થાય છે. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.